હા જો ને જો કામ કરે છે એ કાંઈ છે આના કામમાં ધંગ ધડા જાણે સોફો તૂટી જાય કે એના હાથ ભાંગી જશે એમ કામ કરી રહીશ. આમ સોફામાં બેસતી નહીં. હા હા મોટા શેઠાણી હા. બરાબર સાફ કર. અંધુય કરું જ શું શેઠાણી? આ જો આ ધૂળ આ ડાઘા છે ને એ હંધાય એમ ન હોય એમ ગણ આમ નીચે કપડું રાખીને. મોટા શેઠાણી બોલ. મેં શેઠ પાસે ઉપાડ માંગ્યો હતો પણ એમને મને આપ્યો નહીં. તારે શેઠ પાસે હું કામ ઉપાડ માગવો જોઈએ? આ તું આવી કામનું નક્કી કરવા તઈ મેં તને પહેલાં જ કહી દીધું તું ને કે તારે અમારા ઘરમાં જણ હારે વાત નહીં કરવાની. આ રિવાજ અમારા ઘરમાં નથી. હા હા તમારી વાત હાસી છે પણ એમાં એવું હતું ને મારે જરૂર હતી. મારા પતિ એ 2-3 દિવસથી બહુ બીમાર છે તો મેં કીધું થોડાક પૈસા લઈ લઉં ને તો એનું ઈલાજ કરાવાય. તે પણ તું અમારે ત્યાં કામ કરવા આવી અને 2-3 દી થયા છે તારે હજી તો તું અહીંયા હાની પૈસા માંગશો? આ ક્યાંક જૂના કામ કરશો ને પહેલેથી તારે ઉપાડ ત્યાંથી મંગાય અહીંયાથી તને ન મળે 1 રૂપિયો. હે મોટા શેઠાણી જે જૂના કામ કરું ત્યાં તો પૂરેપૂરો પગાર મારો વળી ગયો હોય. હવે થોડી ત્યાંથી માંગી શકું. આ તો મેં કીધું અહીંયા હું હંધુય કામ કરું છું બરાબર તો થોડા ઘણા પૈસા મળી જાત ને તો સારું હતું. તે તું બધાય આવું જ કરે? તારો પગાર હંધેથી એડવાન્સમાં લઈને ખાલી જ કરી દેશો? અરે ના 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 મોટા શેઠાણી એવું તો હું નથી કરતી પણ હા તો મને એમ હતું તમે લોકો બહુ ભલા માણા. આ તમે જો શેઠ તો હા ઉદાર એટલે મને એમ થયું કે તમે લોકો મારી આ વિપત્તિ સમજશો મને પગાર આપશો. પણ તું હમણાં ઘડીક પહેલા તો બોલી કે હું જૂના કામ કરું છું ત્યાંથી મેં હંધોય પગાર લઈ લીધો છે એટલે આ તારી આદત છે કાં હંધેથી પગાર એડવાન્સ લેવાની? મોટા શેઠાણી જૂના કામ કરું ત્યાંથી મને રજા આપે તો રજા આપે ને પેલા મને હંધોય પગાર આપી જ દે ને ભલા માણસ. કેવી વાત કરો છો? આ તો હું ઉપાડની વાત કરું છું ખાલી ઉપાડ. એટલે એમ કે ને કે તું આ એક જ ઘરે કામ કરશો બીજા જૂના કામ હતા ને હંધેથી તને રજા દઈ દીધી છે કાં? હા આમાં એવું છે તમારું ઘર એવું મોટું છે ને કે મને એનું જ કામ ફાવી ગયું છે. હવે બીજે જાઉં તો મને એમ થઈ જાય ઘર જ ના ગમે જોવા. પણ મોટા શેઠાણી ખાલી ઉપાડ જોઈએ છે. હું તો અહીંયા કામ કરીશ જ ને. ઉપાડ છે ત્યાં સુધી તો નોકરી અહીંયા રહીશ જ. કઈ તમને કાઢી તો નહીં મેલો. તાર કામ કરવું હોય કર ને ન કરવું હોય કાંઈ નહીં. તને ઉપાડ એક પૈસોય નહીં મળે. મહિનો પૂરો થાય ને એટલે પગાર મળશે એ સિવાય કાંઈ વાત કરતી નહીં પૈસાની. મારે મંદિરે જવું છે. આ હવારમાં તારી યારે લપ કરવામાં મારે મંદિર જવાનું મોડું થયું. મને લાગતું નથી કે તું કાંઈ સુધાર તારા લખણ ના. લખણની ડોહી આને શું કેવું મારે? મંદિર જાવું છે ત્યાં વળી તારે કઈ પાપ નહીં ધોવાય છે પણ હું શું કહું છું કે આ શેઠાઈ નો માયના ના મોટા શેઠાણી નો માયના હવે આમ સીધી આંગળી હશે ને આ વાત થાય નહીં. આંગળી છે ને વાકી કરવી પડશે મારે તો જ કંઈક મેળ આવશે. આની માટે જબરજસ્ત પ્લાન વિચારવો પડશે મીઠી. હાલો ત્યારે હેન્ડ થઈ જાય બધું થઈ જાય. અહીંયા ગંદુ છે લે અહીંયા ગંદુ છે. હાલ લોહી બેઠી હતી. સવા 11 થઈ ગયા હજુ નથી આવ્યા. હા કેમ આવે? આજે તો એની મીટિંગ છે ને એટલે તો મોડા આવવાના જ છે. ખબર નહીં સવારે ઝઘડો થયો છે ને અત્યારે મને એની ચિંતા થાય છે. નિકિતા હા સોરી આજે સવારે મારે એવું નહોતું કરવું. આઈ એમ સોરી. તને કહું છું અશોક માફી માંગવાની જરૂર નથી. મેં તમારા માટે રસોઈ બનાવીને જ રાખી છે. તમે જમી લ્યો. હા હું જમીને આવ્યો છું. હા અરે સોરી હા એકચ્યુઅલી મને ખબર નહોતી આજે તો તમારા ક્લાયન્ટ આવવાના હતા. આજે તમારી મીટિંગ હતી હે ને
એટલે તમે બહારથી જમીને આવ્યા હશો. મેં જ ખાલે ખોટી મહેનત કરી ને આટલી તમારા માટે રસોઈ બનાવી. હું માફી માગું છું ને, અને આ મીટિંગ હતી ને, અને વારંવાર આવી મીટિંગ નથી મળતી. હા હા, એ હું સમજી શકું છું કે વારંવાર તમને આવી મીટિંગ નથી મળતી, એટલે તો તમે આજે બહાર જમીને આવ્યા. ઘરવાળી ભલે ને ગમે એટલી મહેનતથી રસોઈ બનાવતી હોય, પણ આપણે તો ક્લાયન્ટ સાથે જ જમવાનું, કેમ કે આપણા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે ને. સારું, તે બનાવ્યું છે ને તો જમી લઈ લે. જમી લઈએ નહીં, જમી લ્યો. હા, તે જમી લીધું? મને ભૂખ નથી, મારે નથી જમવું. મેં તમારા માટે રસોઈ બનાવી છે, તમે જમી લ્યો. અરે તું આમ મારાથી નારાજ રહીશ તો થોડી હાલશે. હા, હું કોઈથી નારાજ નથી. હું શું કામે તમારાથી નારાજ થાવ? મને થોડી તમારાથી કંઈ તકલીફ છે? અવડું મોટું ઘર છે, મારો ઘરવાળો આટલા પૈસા કમાય છે, મને રાણીની જેમ રાખે છે, તો પછી મને શેની તકલીફ હોય? હા, એ વસ્તુ અલગ છે કે મારા ઘરવાળા પાસે મારા માટે ટાઈમ નથી, મારા સંબંધની કોઈ વેલ્યુ નથી, પણ એવું તો ચાલ્યા રાખે ને. એટલા પૈસા છે, આવડો મોટો બંગલો છે, તો આટલું તો હું જતું કરી જ શકું ને. વાત એવી નથી. વાત જે કંઈ પણ હોય, મારે કંઈ નથી સાંભળવું. અને હું અત્યારે છે ને રાતના 12 વાગે તમારી સાથે માથાકૂટ કરવા નથી ઊભી. તમે શાંતિથી જમી લ્યો, હું સુવા જાઉં છું. અરે પણ મારી વાત તો સાંભળ. હા, હવે નિકિતાને કેમ સમજાવું કે આ પાર્ટી બહુ મહત્વની હતી, એટલે મીટિંગ કરવી પડે એમ જ છે. કંઈ વાંધો નહીં, હું આ મીટિંગ જ કેન્સલ રાખું છું. મારા લીધે નિકિતાને દુઃખ લાગે ને એવું નથી કરવું. પાર્ટી તો પછી કિસ્મતમાં હશે તો મળશે. હા, અને જે સવારે મેં એની હારે વર્તન કર્યું એમાં પણ મારી જ ભૂલ હતી. એટલે આય ગોપી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે કેમ નહીં આ બાજુ? અરે મને થયું કે કેટલા દિવસ થઈ ગયા તમને જોયાય નથી એને, અને આ પેલી કામવાળી આવી તો મેં કીધું પૂછી આવું કે તમારે ત્યાં તો સરખું કામ કરે છે ને. અરે ના ના બટા, એ લખણો એ કાંઈ જાય એના. અરે પણ તો શું કામ ને તમે એને રાખી છે હજી? તમને કીધું તો હતું મેં કે 2-3 દિવસ ટ્રાય કરજો, તમને ફાવે તો રાખજો, નહીતર કાઢી મૂકજો. એ આ અશોક અમારો માનતો નથી. હવે આ રાખી છે તો કાંઈ એમ તાત્કાલિક કાઢી મુકાય. આ બીજી કામવાળી હોધી છે, તને મળી બીજી કામવાળી બેટા? હા, એ છે ને મેં વાત કરી હતી આપણા કંકુબાને, તો એમને ત્યાં જે કામ કરવા આવે છે ને એ બેન જ હવે આપણે ત્યાં કામ કરવા આવશે. એટલે તમને જો આ ન ફાવતી હોય મીઠી તો એને રજા આપી દો. યા તારા ઘરે બીજા બેન આવે છે ને એ હારા હોય ને, મારે આને હાચવીને ખહકાવી મૂકવી છે, રાખવી જ નથી. હા બસ, ઈ સારું કર્યું. અને આ ઉપાડ કેવું તો નથી માંગ્યું ને? માંગતી હતી કે ઉપાડ દ્યો, મારો વર માંદો છે કે. તો તમે દીધો નથી ને? ના રે ના, નાચ પાડી. ઈ સારું થયું. સાંભળ, કામ કરવા આવીને 2-3 દી થયા ને કે ઉપાડ લાવો, કાંઈ દેવાય એમ? હા, એ બધા આવું જ કરે છે. 2-4 દિવસ કામ કરે, ઉપાડ લઈ લે, અને જેવો ઉપાડ આપો એટલે કામમાં વેટ કરે. તે પણ મેં એને કીધું, મેં કહું અહીંયા ઉપાડ માંગશો તો જૂના ઘરોમાં કામ કરશો ત્યાંથી લઈને, તે કે ત્યાંથી જ મારો પગાર એમ કે હંધોય પતી ગયો. મેં તાર ધંધા જ હશે ત્યાં હંધેથી ઉપાડ લેવાના, પગાર કાંઈ ન વધે. બહુ કરી, પણ એ તમે સારો નિર્ણય લીધો કે ઉપાડ નથી આપ્યો. અને આપણે ના પાડીએ ને એટલે ઘરના પુરુષોને વાત કરે. એ અહીંયા એમ જ થયું. આ છે ને તે મેં ના પાડીને તઈ પછી નિકિતા જોડે હારી થવા હાટો નિકિતા જોડે હોતન માંગ્યો તો મને નિકિતાએ કીધું. બસ નિકિતાએ ના પાડીને તે અશોક પાસે હોતન એને ઉપાડ માંગ્યો તો. અરે આ તો એવી છે ને મીઠડી, આ એટલે જ ક્યાંય નથી ચાલતી. એટલે જ અમારા પપ્પા એવો નિર્ણય લઈ લીધો હતો કે આ આપણા ઘરમાં નહીં ચાલે, રજા આપી દો. એ અમે સારું કર્યું કે એને રજા આપી દીધી. કોના મગજમારી કરે એને ઉપાડ દેવાની ને બધી. ના રે ના. અને આ છે ને નામ એનું મીઠી છે પણ એના લખણ કડવા છે બાપ. તો શું અત્યારે ક્યાં ઘરમાં છે? એ હશે ક્યાં કા બાડાવડે. કાં તો કેમ કે લાવો ને હું શાક લઈ આવું. શાક લેવા જાય તો પાછી કટકી કરવા મળે ને, તેમાં હોત શાકભાજી લેવા જવાનું કે. બહુ હોશિયાર છે કામવાળી, પણ બુદ્ધિ બહુ છે. આટલી બુદ્ધિ તો ભણેલા હોય ને એમની ના હોય, એટલી બુદ્ધિ છે આને. એ હારું છે આ ભગવાને આને અભણ રાખી છે ને લોકોના ઘરના કામ કરે છે. આ ભણી ગણી હોત ને તો ભલ ભલાને ભૂ પાઈ દેત. સાચી વાત. તો કામ કરતી હશે ને અત્યારે તો ઘરમાં? ભાઈ ઘચકાવીને કરાવવું પડે છે. એનો ડોળો તો ઘરમાં
ઓહો સોફા કેવા છે, હા તમારા ફલાણું કેવું છે, ઢીકડું કેવું છે, આ નજરો જ બધી ચારે બાજુ ફેરવતી હોય. એ હાય હાય, આ લોકો તો મને નોકરીમાંથી કાઢવાની વાત કરે છે. આ નોકરી મારા હાથમાંથી ગઈ તો હું શું કરીશ? હમણાં વચ્ચે કાંઈક અશોક વીટી લાવ્યો હતો ને નિકિતા હાટું, ત્યાં દેતો હતો ને, ન્યાય કામ કરતી કરતી આમ કાન રાખીને હંધોઈ હાંભળ્યા જ કરે. આ મન તો લાગે છે કે આ ઓલા ભાવમાં ભીત ગરોળ્યા તીખું. હા એવું જ હશે. પણ સાંભળો બા, હવે આજને કાલ 2 દિવસ કામ કરી લેવા દ્યો, પછી મારી આ નવી કામવાળી આવી છે ને એને તમારે ત્યાં હું મોકલી દઈશ. એ બિચારી બહુ જ ડાઈ છે. આ હંધી જગ્યાએ તમે બગાડી માર્યું એ કઈ જગ્યાએ હારા વાટ તો રહેવા નથી દીધા. હવે આ એક જ જગ્યા એવી છે જ્યાં આવું હારું ઘર હું આવો હારો બંગલો, આટલો હારો પગાર હંધુય મળે છે. અહીંથી જો મને કાઢી મૂકશે ને તો હું ક્યાં જાય, કઈ જગ્યાએ નોકરી કરી? નહીં. એ પણ કામ જ કરે છે ઘરના, પણ માણસમાં કેટલો ફેર હોય. બહુ ક્યાં આ મીઠી અને ક્યાં મારી એ કામવાળી, એટલી ડાઈ છે ને. હવે આ રામબાણ ચલાવવાનો વારો આવ્યો છે. નોકરીમાંથી કાઢી મેળશે ને તો રસ્તે રઝળતા થઈ જાવ. હાલ ભાઈ, કંઈક વિચાર મીઠી, વિચાર. હું જોજો તમારે ત્યાં મોકલીશ ને તમને એનું કામ ફાવી જ જશે. એ હવે એમાં એવું કરવું છે મારે. આ મીઠીને એકવાર કેવું છે, તું કહેતી હતી ને કે મારે વર આરે એક દી તો મારે રહેવું પડે અઠવાડિયામાં, હાસવીને એક દીની રજા દેવી છે, બસ ઓલા બેનનું કામ જોઈ લેવું છે. પછી એના પૈસા જે નીકળતા હોય ને મીઠીના દઈને કેવું છે કે ભાઈ તું કાલથી ન આવતી. બસ આ નિર્ણય તમારો બરાબર છે. સારું, હું જાઉં છું, મારા પપ્પા માટે રસોઈ બનાવી છે. એ હાલ, આ તું જા અને હું ઘરમાં જોવા નિકિતાએ ચા બનાવી હોય ને તો મારે તો ચા પીવી છે. સારું, ગરમ. પી લ્યો ચા ત્યારે. એ આવતી જતી રહેજો હો. સારું ચલો બા, હું જાઉં છું. એ હા, આવજો હો બેટા. કેટલી ડાઈ છોકરી છે હે. આ ભગવાને મને એક આવી ડાઈ દીકરી દીધી હોત તો કેવું સારું હતું. મારા વાલા, જેવી તારી મરજી. એ હાલ હવે હું ચા પીવા જાવા, નિકિતા હવે ચા બનાવી હોય તો લે હાય. બસ આ ડબલામાં શું છે? આ તો હંધુય હારું છે. આ શું કરસ? શેઠાણી, આ તો વૈધું હોય ને ઈ ખાઉં છું, અને આ સબલામાં વૈધું છે ને તો મેં કીધું ઘરે લેતી જાઓ. આ તને આદત પડી ગઈ છે કોઈને પૂછ્યા વગરની ઘરની વસ્તુ બધી અડવાની ને ખાવાની? નાના શેઠાણી, એવી કાંઈ વાત નથી. આ તો ભૂખ લાગી હતી ને તો મેં કીધું થોડુંક ખાઈ લઉં. તમને ખરાબ લાગ્યું હોય તો હવેથી અડીશય નહીં. અરે નાના, તું રડમાં, મારો કહેવાનો એવો કોઈ મતલબ નહોતો. તું ખાઈ શકે છે, અને હા, રોજે છે ને જે વધારાની વસ્તુ વધી હોય ને અને જે અમે લોકો ન ખાતા હોય ને એ તું તારે લઈ જઈ શકે છે. એમાં તારે મને પૂછવાની જરૂર નથી. હા, તમે ને શેઠાણી બહુ દયાવાન છો. તમારો આભાર. એમાં શું આભાર? આમ પણ આ સ્વીટને અમારા ઘરમાં કોઈ વધારે નથી ખાતું. તું તારે લઈ જવું છે તો તું લઈ જા. હા, એમાં એવું છે ને, અમારો પતિ કેટલાય દિવસથી બીમાર છે શેઠાણી. બિચારો સરખું ખાવાય નથી પામતો. મને ને મારા પતિની બહુ દયા આવે છે, એટલે એની માટે થઈને હું આ હંધુય લઈ જાતી હતી. પણ શું થયું છે તારા પતિને? આ જુઓ ને, 3-4 દિવસથી અંદર નથી જોયું એને. સરખું જમતોય નથી. મને શું કરવું એ ખબર નથી પડતી. આ બિચારો મારો પતિ. બસ મીઠી, તું રડમાં. કાંઈ જરૂર હોય તો તું મને કે. મારાથી જે કંઈ પણ બનતું હશે ને એ હું કરીશ. હાસ્ય શેઠાણી, તમે મારી જરૂર પૂરી કરશો? શેઠાણી, આ પૈસા જોતા છે, ઉપાડ આપશો મને તમે? અમાર પતિ બિચારો બીમાર છે એટલે પૈસા જોઈએ છે શેઠાણી.
મીઠી, હું સમજુ છું તારી પરિસ્થિતિ, પણ પૈસા આપવા એ મારા હાથની વાત નથી. કેમ કે ઘરમાં બધા વહીવટ છે ને અશોક કરે છે, એટલે પૈસા બાબતે તો હું તારી કંઈ મદદ નહીં કરી શકું. પણ બીજું કાંઈ કામકાજ હોય તો તું મને કહી શકે છે. બીજું તો મારે શું કામ હોય શેઠાણી? આ મારે પૈસા જોતા હતા અને તમે આ શેઠની વાત કરો છો ને, તમારી વાત હાસી છે. આ ઘરમાં તમારું કાંઈ હાલતું જ નથી. આ શેઠનું જ બધું હાલે છે. પણ હું તમને એક વાત કહું, જો પેટ સૂટી વાત કરું છું, તમને સાચું લાગે ને તો ઠીક, બાકી અમારા નાના માણસનું કોણ માને? શું થયું? આ શેઠ પાસે મેં આ પૈસાની વાત કરી હતી, ઉપાડ માંગ્યો તો મેં. તો શું કીધું એને? આપ્યા? એ આપશે જ. તેને તારી આ વાત કરી હશે ને તો એ તને પાકું પૈસા આપશે. શું થયું? કાં રડસ આટલી બધી? શેઠાણી, રડું નહીં તો હું કરું શેઠાણી? કઈ રીતના અને કયા મોઢે તમને વાત કરું? તું ચિંતા કરમાં. તું છે ને અત્યારે એમ માન કે હું તારી મોટી બેન છું. બસ મોટી બેન સમજીને મને વાત કર. તમે મને આજે છે ને અહીંયાથી અહીંયા લાવી દીધી હો. તમે મને તમારી મોટી બેન કીધી. હું સમજુ છું તારી પરિસ્થિતિ, કે જ્યારે આપણા પતિને કંઈ થાય ને તો કોઈ પણ પત્ની અંદરથી છે ને તૂટી જાય. પણ હું છું ને તારી સાથે. શું થયું? અશોકે શું કીધું તું મને કે? શેઠાણી, તમને ના છૂટકે મારે આ વાત કરવી પડશે. હું આ શેઠ પાસે ઉફાટનું ખેવા ગઈ ને તો શેઠે મારી ઉપર નજર ખરાબ કરી. મીઠી, આ કેવી વાત કરે છે તું? શેઠાણી, હા શું કહું છું? તમને અમારા આંસુ નથી દેખાતા? ખોટી હોય તો આંસુ પડે. જો મીઠી, હું બધી વાત માનું, બરાબર છે કે અશોક પૈસામાં કદાચ ઉપર નીચે કરી શકે, એ મને ટાઈમ નથી આપતા, જે કાંઈ પણ હોય, પણ અશોક છે ને કોઈ પણ છોકરી ઉપર એની નજર ન બગાડે, એટલો તો મને એના ઉપર ભરોસો છે. મને એમ જ હતું ને શેઠાણી કે ભગવાનનું માણસ છે. હું તમને એક હાસી હકીકત કહું. હા, મોટા ઘર હોય ને, મોટા ઘરમાં રહેતા માણસો પૈસાવાળા હોય ને, એટલે એમને એમ થાય કે પૈસાથી બધી વસ્તુ ખરીદી શકાય છે. તમે સમજો છો ને હું કહેવા માંગુ છું? હા, મેં એમની પાસે પૈસાની હું વાત કરી કેડે મારી જેવા ગરીબ ઉપર નજર ખરાબ કરી. મીઠી, હું માનું છું કે તું ગરીબ છો, પણ છે ને હું મારા પતિને ઓળખું છું, મારી જાત કરતાં વધારે ઓળખું છું. એ વ્યક્તિ છે ને ભોળા જરૂર છે અને એની પાસે અઢળક ધન સંપત્તિ છે, પણ એ બીજા રૂપિયાવાળા જેવા નથી કે કોઈ પણ બેન દીકરીની સામે છે ને નજર બગાડે. અરે એ તો બીજાની દીકરીઓને પોતાની સગી દીકરીની જેમ રાખે છે. તમારી હંધી વાત હાસી. એક પતિ એની પત્નીને કોઈ દી કહે નહીં હો કે બારે શું કરે છે કે હું નથી કરતા. જો શેઠાણી, મારે છે તમને કેવું હતું ને અને તમારી આંખો ખોલવી હતી ને એટલું મેં કીધું હો. હવે તમને સેમ સારું લાગે ને એમ તમે કરો. બાકી હું તો નાનું માણા, મને મારી નોકરીની પડી ન હોય, હું કામ આવું ખોટું બોલું? નહીં, મીઠી ગમે તે બોલતી હોય, હું ઓળખું છું ને અશોકને. અશોક આવું ના કરે. માનું છું કે મને ટાઈમ નથી આપતા, એને બધાથી વધારે એના બિઝનેસની ચિંતા હોય છે, પણ એ કોઈ દિવસ મારા સિવાય બીજી કોઈ છોકરી વિશે ના વિચારે. હું આ વાત ઉપર ક્યારેય ભરોસો નહીં કરું. હું ઓળખું છું મારા અશોકને, એ આવું ના કરે.